ગરમીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનોના કારણે વધશે ગરમી। 12 તારીખ સુધીમાં ગરમીનો પારો ઊંચકાશે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ગરમી પડશે। વડોદરા, આણંદ, ખેડા સહિતના જિલ્લાઓમાં આકરી ગરમી પડશે। 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી જશે ગરમીનો પારો। હવે ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહેશે। લગભગ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે અને ઉત્તર પશ્ચિમના પવનોના કારણે તો હવે તારીખ 12મી તારીખ સુધીમાં ગરમી વધવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો વડોદરા, આણંદ, ખેડા વગેરે ભાગોમાં આકરી ગરમી પડશે। તદ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। તો 15મી આસપાસ રાજ્યમાં થઈ શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ। રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાશે। 15મી થી 23 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। રાજ્યના કેટલાક ભાગમાં 50 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાશે। 18મી થી 23 મેમાં અનેક ભાગોમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી છે। ખાસ કરીને 22 અને 23 મેમાં અનેક ભાગોમાં પડશે અણધાર્યો વરસાદ। 15 આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે, ત્યારે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને 15 થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। આરબ દેશથી કાળી નદી ચડી જવાની શક્યતા રહેશે। સખ્ત પવનનો જોર રહેશે। પવનની ગતિ ક્યાંક 50-55 કિલોમીટર કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે અને તારીખ 18 થી 23માં ગુજરાતના કેટલાક ભાગમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ખાસ કરીને 22-23 વચ્ચે અણધાર્યો વરસાદ ઘણા ભાગમાં થવાની શક્યતા રહે। આ વર્ષે વાવાઝોડા બનવાની શક્યતા। 11 મે થી બંગાળ ઉપસાગરમાં થશે હલચલ। 23 મે સુધીમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બની શકે। મેના અંતમાં અરબ સાગરમાં પણ થશે હલચલ। મેના અંતથી જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત બનશે। આ વખતે વાવાઝોડા બનવાની શક્યતા રહેશે અને તારીખ 11-12 થી બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે અને તારીખ ધીરે ધીરે 15 થી લગભગ 23 તારીખ સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે સક્રિય રહેશે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સાથે લગભગ 300 થી 400 mmનો વરસાદ થવાની શક્યતા રહેશે। મે બાદ અરબ સાગર પણ સક્રિય થશે અને મેના અંતથી જૂનની શરૂઆત સુધીમાં અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહેશે। તો ચોમાસાને લઈને પણ અંબાલાલ પટેલની આગાહી। 15 જૂન આસપાસ થશે વરસાદ। આ વખતે ગુજરાતમાં સારું રહેશે ચોમાસું। સૌરાષ્ટ્ર સહિત કેટલાક ભાગમાં સામાન્યથી વધુ વરસાદ પડશે। 15મી જૂન આસપાસ મૃગશિર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે। આ વખતે ચોમાસું ગુજરાતમાં સારું રહેવાની શક્યતા રહેશે। ગુજરાતના ભાગોમાં ઘણા ભાગમાં નોર્મલથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના વગેરે ભાગોમાં અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત છે। બપોરે રસ્તાઓ બન્યા છે સુમસામ। શેરડીના રસ અને છાશની માંગમાં વધારો થયો છે। ગરમીનો પારો ચડતા લોકો પરેશાન છે। કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમનું વેચાણ વધ્યું છે। હીટવેવ વચ્ચે અમદાવાદવાસીઓ ઠંડકની શોધમાં જોવા મળ્યા। સવારથી જ તાપમાનમાં વધારો નોંધાતા કાળઝાળ ગરમીમાં અમદાવાદવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદમાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે। એવામાં ભર બપોરે લોકો છે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। આપ શેરડીના રસ પીતા લોકોને જોઈ રહ્યા છો। ખાસ કરીને અહીં મોટી સંખ્યાની અંદર લોકો છે જ્યારે રસ પીવા આવતા હોય તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું। ભાઈ, શું નામ છે તમારું ને ક્યાંના રહેવાસી છો? हाँ मैडम बोलिए। वो इधर गर्मी बहुत है, राजस्थान से थोड़ा कम है, फिर भी राजस्थान में ज़्यादा है गर्मी, फिर भी कम है, ठीक है। अच्छा, मतलब गर्मी की वजह से आप स्पेशली यहाँ पे? हाँ, गर्मी की वजह से थोड़ा जूस पीने के लिए आए हैं। गर्मी तो है, उसका तो कुछ कर नहीं सकते, ज़्यादा है, बहुत ज़्यादा। अभी चल के आए तो इतनी ज़्यादा लग रही है कि चलना मुश्किल हो रहा है। क्या मतलब किस तरीके से बचाव किस तरीके से अपने करते हैं? वही है कि ज़्यादा धूप में ना निकलो, वही है। ના સમયે સૌથી વધારે લોકો છે આમ બહાર નીકળતા હોય છે પરિવાર સાથે, પરંતુ બપોરનો આકરો તાપ છે તે સહન નથી થઈ શકતો। જે લોકોએ મહામુસીબતે બહાર નીકળવું પડી રહ્યું છે કે તેઓ ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે ઠંડા પીણાનો સહારા સાથે ખાસ કરીને અમદાવાદની જે ગરમી છે તેમાં લોકો સહારો લેતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ડિલિવરી બોય હોય કે કામ કરતા વર્કર્સ હોય તો તે લોકો ખાસ કરીને આ અમદાવાદની ગરમીમાં ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
અમદાવાદમાં ગરમીનો પારો સતત વધતા લોકો હવે ઠંડક મેળવવા માટે સ્નો પાર્ક તરફ વળ્યા છે. શહેરમાં બહાર 40 ડિગ્રીથી વધુ તાપમાન વચ્ચે લોકો અંદર બરફની ઠંડીનો આનંદ માણી રહ્યા છે. ખાસ કરીને સન્ડે ફન બને તે માટે સ્નો પાર્ક અમદાવાદીઓનું નવું હોટસ્પોટ બન્યું છે, જ્યાં યુવાનોમાં સ્નો એડવેન્ચરનો જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. લોકો -10 ડિગ્રી જેવી ઠંડા માહોલમાં બરફ સાથે મસ્તી કરતા ગરમીથી રાહત મેળવી રહ્યા છે. અમદાવાદના સ્વિટ્ઝરલેન્ડમાં, જી હા, અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં આવેલા ફનડાસ્ટમાં સ્નો પાર્કમાં આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર લોકો છે મજા કરતા જોવા મળી રહ્યા છે. રવિવારનો દિવસ છે અને આજે સૌથી વધારે ધસારો જોવા મળી રહ્યો છે. એક તરફ અમદાવાદની ગરમી છે 40 થી 45 ડિગ્રી જેટલી જોવા મળી રહી છે અને બીજી તરફ અહીં અમદાવાદીઓ છે તેઓ સ્નો પાર્કમાં મજા માણતા જોવા મળી રહ્યા છે. લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. કેવો રહ્યો આજનો દિવસ? ખૂબ મજા આવી ગઈ આજનો દિવસ, ફૂલ એન્જોય થઈ ગયું. આજે અહીંયા બહુ મજા આવે છે. બરફથી બહુ રમ્યા, બધા ફેમિલી સાથે બહુ મજા આવી છે. हमें पूरी फैमिली के साथ आए और बहुत अच्छा लग रहा है, अच्छी से एंजॉय किया है. बाहर तो बहुत धूप है, उसके तरीके से अंदर बहुत अच्छा लगता है, बहुत ठंडा है. બિલકુલ, તો જાણે કે અમદાવાદમાં સ્વિટ્ઝરલેન્ડમાં આવ્યા હોય તેવો અનુભવ છે. અહીંયા લોકો કરી રહ્યા છે, સ્લાઇડિંગ કરી રહ્યા છે અને મોજ મજા કરતા જોવા મળી રહ્યા છે. આખિર કેમ ના હોય, અમદાવાદમાં જે પ્રકારની ગરમી છે તેના કારણે લોકો કંટાળી ગયા છે અને સ્નો પાર્ક એવી જગ્યા છે કે અહીં મજા કરતા જોવા મળી રહેલા લોકો છે ખાસ કરીને બરફમાં એન્જોય કરી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે અને સાથે જ આજનો રવિવાર છે ત્યારે મનાવી રહ્યા છે. ગરમીના દિવસોની અંદર પારો દિવસે દિવસે વધી રહ્યો છે, પરંતુ અમદાવાદીઓ છે તેનો ઓપ્શન છે તે શોધી કાઢ્યો છે. કેમેરામેન ખેંકા રાઠોડ સાથે દીપિકા કુમારની સિટી ગુજરાતી, અમદાવાદ. રાજકોટના માધાપર ચોકડી નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે. રૂપિયાની લેતી દેતી મામલે રામદેવ ડાંગર અને દિવ્યરાજસિંહ સરવૈયા વચ્ચે બબાલ સર્જાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર દિવ્યરાજસિંહ સરવૈયાએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જ્યારે રામદેવ ડાંગરે દિવ્યરાજસિંહ સામે રિવોલ્વર તાકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તપાસમાં દિવ્યરાજસિંહ પાસે પરવાનાવાળું હથિયાર અને રામદેવ ડાંગર પાસે ગેરકાયદેસર હથિયાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા બંને સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક ફાયરિંગની ઘટના બનેલ, જેમાં ફાયરિંગ કરનાર દિવ્યરાજસિંહ સરવૈયા તેમજ સામે રામદેવી ડાંગર બંને સામે હથિયારમાં દિવ્યરાજસિંહે 2 રાઉન્ડ ફાયર કરેલા, જેમાં કોઈ જાનહાની નહીં થઈ, કોઈને વાગેલ નથી. તેમજ રામદેવ ડાંગરે પણ હથિયાર કાઢેલ પરંતુ ફાયરિંગ કરેલ નહીં. આ બાબતે બંને રાજકોટ શહેરમાં શાંતિ દોડવાનો પ્રયાસ કરી આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાલમાં ચાલુ છે. મહેસાણાની શ્રીમતી એજે સાવલા હોમિયોપેથિક મેડિકલ કોલેજના નિવૃત્ત કર્મચારીઓ છેલ્લા 10 વર્ષથી પોતાની ગ્રેજ્યુટીની રકમ માટે લડત આપી રહ્યા છે. ક્લાસ 1ના ડોક્ટરોથી લઈને ક્લાસ 4ના પટ્ટાવાળા સુધીના કર્મચારીઓ કલેક્ટર અને શ્રમ આયુક્તની કચેરીઓના ધક્કા ખાઈને થાક્યા છે. મોંઘવારીના જમાનામાં માત્ર 2,500 રૂપિયાના લઘુત્તમ પેન્શનમાં ઘર ચલાવવું કે વૃદ્ધાવસ્થાની દવા કરવી, આ પ્રશ્ન વય નિવૃત્ત કર્મચારીઓને સતાવી રહ્યો છે. આ આખો મામલો સરકાર અને સંસ્થા વચ્ચેના કચગરામાં અટવાયો છે. કોલેજ પ્રશાસનનું કહેવું છે કે 1986થી કર્મચારીઓ સરકારની સીધી પગાર યોજના હેઠળ હતા, તેથી ગ્રેજ્યુટીની જવાબદારી સરકારની છે. આ મામલે હાઈકોર્ટમાં પણ રજૂઆત કરવામાં આવી છે. હાલમાં 30 પૈકી 8 કર્મચારીઓએ શ્રમ આયુક્તમાં કેસ દાખલ કર્યો છે. માત્ર 2 તબીબો જ કાયદાકીય લડત આપીને પોતાના નાણાં મેળવી શક્યા છે, જ્યારે બાકીના કર્મચારીઓ કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. 2016 પછી મારી સાથે બીજા કર્મચારીઓ આગળના રિટાયર થઈ ગયા, તો કોઈને પણ ગ્રેજ્યુએટી કે રજાઓનો પગાર કે કોઈ પણ અપગ્રેડેશન બઢતી કે કશું નહીં. આજે 7મા પગાર પંચનું એરિયસ અમારું 6ઠ્ઠાના હાથનું 28,000 છે. હજુ આ 10 વર્ષથી હજુ સુધી નહીં આપી સંસ્થાએ. સદર કર્મચારીઓની નિમણૂક અને વખતો વખતના પે સ્કેલ સરકારશ્રીએ કરેલા હોવાથી સરકારશ્રીએ જ એમની ગ્રેજ્યુટી તથા અન્ય લાભો આપવા મળે એવું સંસ્થાનું સ્પષ્ટ માનવું છે. સદર કર્મચારીઓની ગ્રેજ્યુટી માટે માનનીય હાઈકોર્ટ જે ડિસિઝન આપશે એ પ્રમાણે સંસ્થા વધશે એવું સંસ્થાનું માનવું છે.
ઉનાળુ વેકેશન શરૂ થતાં જ ગુજરાતનું વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળ સાસણ ગીર ખાતે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. એશિયાઈ સિંહોનું ઘર ગણાતું ગીર જંગલ દેશ વિદેશના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાલ હજારોની સંખ્યામાં લોકો અહીં આવીને ડાલામથ્થા સિંહોને નજીકથી નિહાળી રોમાંચ અને આનંદ અનુભવી રહ્યા છે. પ્રવાસીઓ એક સાથે 10 થી 15 જેટલા સિંહોને નિહાળવાનો નજીકથી લાહવો માણ્યો હતો. તેમજ દીપડા, હરણ સહિત અન્ય પશુ પક્ષીઓ પણ જોવા મળ્યા હતા. અહીં સફારી દરમિયાન ડ્રાઈવર સાથે ગાઈડની સુવિધા પણ આપવામાં આવે છે, જે ગીર વિશે વિસ્તૃત માહિતી આપે છે અને પ્રવાસીઓને શિક્ષણસભર અનુભવ પણ મળે છે. हमने 19 शेर देखे, उसमें एक बब्बर शेर भी था. एक लाइव लाइनेस हमारे बाजू में से गई है और हम यहाँ पे आज जो हमारे गुजरात के फॉरेस्ट मिनिस्टर है उनसे भी मिले. गवर्नमेंट ने बहुत अच्छा प्रोटोकॉल यहाँ पे मेंटेन किया है. મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. ઇવન મારી આખી ફેમિલીનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો બીકોઝ મારી આ સેકન્ડ જર્ની છે, ટ્રીપ છે સાસણની. મને અહીંયા એટલા બધા લાયન્સ અને કપ સાથે આખી ફેમિલી જોવા મળી છે. સો મારી આખી ફેમિલી જે છે એ બધા વી આર સો હેપી અને વોઝ ગ્રેટ एक्सपीरियंस. हमने 4-5 लायंस देखे. वैसे तो लायंस काफ़ी है गिर में, 800-900 लायंस है, पर हमने फिलहाल 4 ही देखे और सनसेट के टाइम देखा. बहुत मज़ा आया हमको. લગભગ અમે 12 સિંહ અને બચ્ચા સાથે જોયા, એક લેપર્ડ જોયો અને ઘણી સરસ સફારી રહી અને ખૂબ આનંદ આવ્યો. એ સફારીનો આખો રૂટ છે, એ રૂટ ખૂબ સારી રીતે મેન્ટેન કરેલો છે, જેથી ટુરિસ્ટને પણ કમ્ફર્ટ આવે. ને રસ્તામાં જે ટુરિસ્ટ હતા એ રાજ્યના હતા, રાજ્ય બહારના હતા, એ બધાને પણ એના અનુભવ પૂછ્યા અને ખૂબ એ લોકોને સારો અનુભવ રહ્યો છે. એટલે આટલી સરસ રૂટ મેન્ટેન કરવા માટે હું વન અધિકારીઓનો પણ અભિનંદન આપું છું. પંચમહાલમાં ગોધરા અમદાવાદ હાઈવે પર મોડી રાત્રે સર્જાયેલા ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વાવડી ખુર્દ ગામ નજીક આવેલી હોટલ ચામુંડા સામે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળે 3 યુવાનોના કરુણ મોત થયા હતા. સીસીટીવી ફૂટેજમાં કાર ચાલક પૂર ઝડપે કાર ચલાવી 2 બાઇક પર સવાર 3 યુવાનોને અડફેટે લેતો જોવા મળે છે. અકસ્માત બાદ કાર ચાલક પોતાની કાર ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે ગોધરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, ગોધરા પોલીસ જે રીતે તપાસ કરી રહી હતી, સીસીટીવી પણ સ્પષ્ટ જોવા મળ્યા છે. ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકોના જે મોત થયા, ઝડપથી કાર આવી રહી હતી. આસપાસથી લોકો મદદે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. બેફામ કારે રોડ પર ઉભેલા 3ને ટક્કર મારતા પોલીસ તપાસમાં સીસીટીવી જે છે તે મહત્વના પુરાવા સાબિત થઈ શકે છે.